હેલો ડિયર સ્ટુડન્ટ્સ, દ્રાવણો ચેપ્ટરની અંદર આપણે લગભગ ઘણા બધા ટોપિક પૂરા કરી દીધા અને છેલ્લે આપણે હવે જે કેટલાક દાખલા જોવાના બાકી હતા સુયોજન અંશ અને વિયોજન અંશના રિલેટેડ તેમજ કેટલાક સંખ્યાત્મક ગુણધર્મોના રિલેટેડ પણ દાખલા આજે આપણે જોઈ લઈએ. બરાબર, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા સુયોજન અંશ. તો સુયોજન અંશ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, સુયોજન એટલે જોડાવું. બે અણુઓ હોય તો બે અણુઓનું જોડાવું એને કહેવાય સુયોજન. દાખલા તરીકે એક ઉદાહરણ આપું. આ રીતે હોય 2a, એમાંથી a2 માં રૂપાંતરિત થઈ જાય તો એ સુયોજન થયું કહેવાય. અને સુયોજનના કારણે હંમેશા કણોની સંખ્યામાં ઘટાડો થાય. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે એક પ્રક્રિયા ધારી લીધી. હવે આની અંદર શરૂઆતના મૂળ વિચારીએ તો શરૂઆતના મૂળ અથવા શરૂઆતની અંદર કણોની સંખ્યા, તો પ્રક્રિયકમાં ધારી લો કે 1 હોય તો નિપજ 0. હવે સંતુલન સમય વાત કરીએ તો સંતુલન સમય, તો વિદ્યાર્થી મિત્રો જે રીતે ટકાવારીની જો વાત કરીએ તો ટકાવારી ટોટલ ટકાનો સરવાળો કેટલો થાય? 100. એ રીતે અંશની વાત કરીએ તો અંશનો સરવાળો કુલ અંશ કેટલા થાય? 1 થાય. હવે બરાબર વિચારજો, પ્રક્રિયક જે હોય એ પ્રક્રિયકનો દાખલા તરીકે આપણે ખાલી ધારી લઈએ કે 40% જથ્થો વપરાયો, 40%, તો બાકી કેટલો રહેશે? તો બાકી રહેલો જથ્થો તમે આ રીતે લખશો 100 - 40. બાકી રહેલો જથ્થો કેટલો લખશો? 100 - 40. એ રીતે વિચારો કે અંશની રીતે વાત કરતા હોઈએ અને એમ કહું કે પ્રક્રિયકના x જેટલા અંશ, x અંશ જેટલો પ્રક્રિયક વપરાયો તો 1 - x લખશો, બાકી રહેલો જથ્થો. બરાબર, તો અહીંયા 1 - x. ચલો એ રીતે અહીંયા નિપજ, તો નિપજ કેટલા ટકા મળશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ. બરાબર, જો આ 40% વપરાયો હોય તો અહીંયા સામે નિપજ 40% નહીં મળે, કારણ કે an. બરાબર, એટલે કે તમે આવી રીતે લખશો 40/n, 40 ના n માં ભાગનો જથ્થો મળશે. એ રીતે આની અંદર પણ શું લખાશે? x/n, x/n. બરાબર, નિપજનો જથ્થો. તો વિદ્યાર્થી મિત્રો i બરાબર કેટલા થાય? તો i માટે સુયોજન પછી કણોની કુલ સંખ્યા ડિવાઇડેડ બાય સુયોજન પહેલા કણોની સંખ્યા. બરાબર, આ રીતે આપણે લખીશું. તો વિદ્યાર્થી મિત્રો ચલો ગણતરી કરીએ. તો ગણતરીની અંદર સુયોજન પછી કણોની કુલ સંખ્યા કેટલી થઈ? તો ચલો આનો સરવાળો થશે તો i = 1 - x plus x/n divided by 1. સુયોજન પહેલા કણોની સંખ્યા 1 લઈ આપણે ધારી લીધી. ઓકે, ચલો તો હવે ગણતરી કરીએ તો i = 1 - x plus x/n. ચલો એલસીએમ લઈ લઈએ તો n - nx plus x divided by n. ઓકે, તો ni = શું લખાશે? આ બાજુ આપણે આ રીતે ક્રમમાં થોડું ગોઠવી દઈએ, +x - nx. ઓકે, તો અહીંયા રહેશે n પ્લસ, હવે આ બંનેમાંથી કોમન શું નીકળે? x કોમન કાઢી લો તો 1 - n * x. ઓકે, આ બાજુ ni. ચલો n ના આ બાજુ માઈનસ કરી લો તો ni - n = શું વધવાનું? 1 - n * x. ઓકે, ચલો આગળ અહીંયા બંનેમાંથી n કોમન લઈ લઈએ. તો n કોમન લઈ લઈશું તો n i - 1 = 1 - n * x. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા x ના સૂત્રનો કરતા બનાવીએ તો શું લખાય? n/1 - n, આ બાજુ i - 1. ઓકે, તો આ આપણે જે સૂત્ર તારવવાનું હતું સુયોજન અંશ માટેનું, એ સુયોજન અંશ માટેનું સૂત્ર આવી ગયું. બરાબર, જ્યાં n નો મીનિંગ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો n એટલે સુયોજનમાં ભાગ લેતા કણોની સંખ્યા. દાખલા તરીકે આની અંદર તમે જોશો તો સુયોજન પામતા કણોની સંખ્યા કેટલી? 2. બરાબર, તો આવી કોઈ પ્રક્રિયા હોય તો એની અંદર n ની કિંમત તમે 2 લેશો. બરાબર, કોઈ આ રીતની પ્રક્રિયા હોય, દાખલા તરીકે અહીંયા નીચે લખું તો ચલો કોઈ આ રીતની પ્રક્રિયા હોય 3a gives a3, તો આની અંદર સુયોજનમાં ભાગ લેતા કણોની સંખ્યા કેટલી? 3. તો n ની કિંમત તમે 3 લેશો. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો લખી લેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે વિયોજન અંશ જોઈએ. તો વિયોજન એટલે શું? તો વિયોજન એટલે જે કણો હોય એના ટુકડા થવા. બરાબર, તો દાખલા તરીકે આ રીતે કોઈ ધારી દીધો આપણે અણુ
એના ટુકડા થાય અને આ રીતે કન્વર્ટ થાય, જેમ કે A2 હોય એમાંથી 2A માં રૂપાંતર થાય એ રીતે, બરાબર. તો આગળની જે પ્રક્રિયા જોઈએ એનાથી ઊંધી પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો શરૂઆતની અંદર આના મોલ ધારી લઈએ 1, આના 0, બરાબર. ચલો સંતુલન સમયે, તો સંતુલન સમયે ધારી લો કે આની અંદરથી x% જેટલું વિયોજન થયું, એટલે કે x અંશમાં આપણે ધારી લઈશું, બરાબર. તો હમણાં જે વાત કરી કે દાખલા તરીકે 100% હોય અને એમાંથી 40% વિયોજન થયું, તો આપણે બાકી રહેલો જથ્થો કેટલો લખવાના? 100 - 40, બરાબર. તો એ રીતે આની અંદર પણ 1 માઇનસ આપણે આલ્ફા ધારી લઈએ. ચલો આલ્ફા, તો વિયોજન અંશ, આલ્ફા એટલે વિયોજન અંશ, બરાબર. તો 1 માઇનસ આલ્ફા, તો આ કેટલા બનશે વિદ્યાર્થી મિત્રો? આલ્ફા ઇન્ટુ n જેટલા, બરાબર, અથવા n આલ્ફા લખી દો. તો n આલ્ફા જેટલો જથ્થો મળશે. જેમ કે આ 1 મોલ વપરાયો હોય, આ 1 મોલ, તો આ કેટલા મળે? 2 મોલ મળે, બરાબર. જો આ 2 મોલ વપરાયા હોય તો આ કેટલા મળે? 2 × 2 4 મોલ મળે, બરાબર. તો એના જેવું થયું આ. તો આ આલ્ફા જેટલા મોલ અંશ જે કહેવાય, આલ્ફા અંશ જેટલું એ વિયોજન પામ્યો, તો નવો જથ્થો જે મળે નિપજનો એ n ઇન્ટુ આલ્ફા જેટલો મળશે. હવે i બરાબર શું લખીશું? i બરાબર વિયોજન પછી કણોની કુલ સંખ્યા ભાગ્યા વિયોજન પહેલા કણોની સંખ્યા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ચલો આપણે લખીએ. તો i બરાબર શું લખાશે? વિયોજન પછી કણોની કુલ સંખ્યા કેટલી? તો આ બંનેનો સરવાળો કરી દઈએ. 1 માઇનસ આલ્ફા પ્લસ n આલ્ફા અપોન વિયોજન પહેલા કણોની સંખ્યા કેટલી ધારી હતી આપણે? 1, તો આપણે 1 લખી દઈએ. તો અહીંયા આ રીતે લખાશે i 1 માઇનસ આલ્ફા પ્લસ n આલ્ફા. ઓકે, આ રીતે આપણે લખીશું. વિદ્યાર્થી મિત્રો ચલો i - 1 લખી શકાય. i - 1 n આલ્ફા માઇનસ આલ્ફા, બરાબર. થોડું ક્રમમાં ગોઠવી દીધું. ચલો બંનેમાંથી આલ્ફા કોમન લઈ લો, તો n - 1 આલ્ફા i - 1. તો આલ્ફા શું થશે? i - 1 અપોન n - 1. ઓકે, તો આ રીતે લખી શકાશે. તો આ થઈ ગયો વિયોજન અંશ. તો વિયોજન અંશ શોધવા માટેનું સૂત્ર આ રીતે તારવી શકાય. લખી લેજો. 2.12 જોઈએ તો તમારી NCERT ની બુકની અંદર આપેલો છે દાખલો. તો જો બેન્ઝીન 25 ગ્રામ લેવામાં આવે અને એની અંદર બેન્ઝોઇક એસિડ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઉમેરવામાં આવે, તો જે ઠાર બિંદુમાં ઘટાડો હતો એ ઠાર બિંદુનો ઘટાડો કેટલો જોવા મળશે? 1.62 કેલ્વિન, બરાબર. અને kF આપી દીધો આપણને, અચળાંક આપી દીધો 4.9. દ્વિઅણુ બનાવે છે એટલે કે 2 અણુઓનું સંયોજન થતું હશે. તો બેન્ઝોઇક એસિડ એટલે C6H5COOH, એના 2 અણુઓ હોય એ બંને અણુઓ જોડાઈ જતા હશે અને આ રીતે C6H5COOH ટ્વાઇસ, બરાબર. તો આ રીતે દ્વિઅણુની અંદર રૂપાંતરિત થતો હશે. તો આપણે શોધવાનું શું વિદ્યાર્થી મિત્રો? સંયોજન અંશ. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, સંયોજન અંશનું આગળ હમણાં આપણે સૂત્ર તારવ્યું. તો x બરાબર કેટલા થાય? x માટેનું સૂત્ર i - 1 n/1 - n. અથવા તો કેટલાક સંજોગોમાં તમે આ સૂત્ર પણ જોયું હશે ક્યાં? તો 1 - i n/n - 1 બંને સરખા છે, બરાબર. તો કોઈ પણ સૂત્ર વાપરી શકો. ચલો સૌથી પહેલા તો આપણે i શોધીશું. આ સૂત્રની અંદર જરૂર કોની દેખાય છે તમને? i ની. તો પહેલા આપણે i શોધી કાઢીએ, બરાબર. તો i શોધવા માટેની એકદમ શોર્ટ ટ્રીક શીખવાડું, બરાબર. તો ડેલ્ટા TF = i * kF * m, મોલાલિટી, બરાબર. તો મોલાલિટીનું સૂત્ર મૂકી દઈએ તો 1000 WB / MB * WA. ચલો આની અંદર બધી કિંમતો મૂકી દઈએ. તો ડેલ્ટા TF ની કિંમત કેટલી? ડેલ્ટા TF 1.62. i આપણે શોધવાનું, બરાબર. ચલો kF ની કિંમત કેટલી? 4.9 ગુણ્યા 1000. ચલો WB દ્રાવ્યનું વજન. તો દ્રાવ્યનું વજન વિદ્યાર્થી મિત્રો 2 ગ્રામ, બરાબર. ડિવાઇડ બાય MB દ્રાવ્યનો અણુભાર. તો બેન્ઝોઇક એસિડનો અણુભાર કેટલો થશે? 122. WA દ્રાવકનું વજન. તો બેન્ઝીનનું વજન 25 ગ્રામ. વિદ્યાર્થી મિત્રો i બરાબર કેટલા થાય? તો i બરાબર 1.62 122 25 divided by 4.9 into 1000 into 2. તો ગણતરી કરશો વિદ્યાર્થી મિત્રો તો આનો જવાબ આવશે 0.496.
બરાબર. i નું મૂલ્ય આવશે 0.496 બરાબર. તો હવે i ની કિંમત મળી ગઈ, તો હવે આપણે શું શોધવાનું રહ્યું? x. તો ચલો x માટે x = i - 1 n/1 - n. ઓકે, ચલો આની અંદર કિંમતો મૂકીએ. તો વિદ્યાર્થી મિત્રો n એટલે શું? તો અહીંયા લખેલું છે કે દ્વિઅણુ બનાવે, બરાબર. દ્વિઅણુ સ્વરૂપે હોય એટલે કે બે અણુઓનું સંયોજન થયું માટે n બરાબર કેટલા લઈશું? 2. જો ત્રણ અણુઓનું સંયોજન થયું હોત તો આપણે n બરાબર કેટલા લેતા? 3, બરાબર. તો ચલો i ની કિંમત 0.496 - 1 ઇન્ટુ n ની કિંમત કેટલી? 2, 1 - ઓકે. તો x ની કિંમત આવશે તમારે 0.992 બરાબર. એ લગભગ તમે જોવા જાઓ તો 1 ની નજીક કહેવાય. ઓકે, તો એવું લખી શકાય કે કેટલા ટકા સંયોજન થયું કહેવાય? 99%, બરાબર. 99.2% સંયોજન થયું. સંયોજન થાય. અંશને 100 વડે ગુણવામાં આવે, અંશને 100 વડે ગુણો તો ટકામાં રૂપાંતરિત થાય, બરાબર. અને જો ટકામાંથી અંશમાં કન્વર્ટ કરવા હોય તો ટકાને 100 વડે ડિવાઈડ કરો તો અંશ મળી જાય. ઓકે, તો આપણો જવાબ રહેશે, લખી લેજો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક રકમ આપેલી છે કે 0.2 મોલર KCl ના દ્રાવણનું ઠાર બિંદુ -0.68 ડિગ્રી સેલ્સિયસ છે. તો H2O માટે KF આપી દીધો હોય તો વિયોજન અંશ શોધો. ઓકે, તો વિયોજન અંશ શોધીશું વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા આપણે જોઈએ તો ઠાર બિંદુ, દ્રાવણનું ઠાર બિંદુ વિદ્યાર્થી મિત્રો આપ્યું તો ડેલ્ટા TF કેટલું થાય? તો ડેલ્ટા TF = તમે જાણો છો T0F - TF. ઓકે, તો T0F એટલે પાણીનું ઠાર બિંદુ. તો પાણીનું ઠાર બિંદુ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 0 ડિગ્રી સેલ્સિયસ માઈનસ દ્રાવણનું ઠાર બિંદુ આપણને આપ્યું -0.68. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા TF ની કિંમત થશે 0.68. ઓકે, હવે ડેલ્ટા TF મળી ગયો. આપણે જોઈએ વિયોજન અંશ. તો વિદ્યાર્થી મિત્રો વિયોજન અંશ માટેનું સૂત્ર આલ્ફા = i - 1/n-1. ઓકે, આ સૂત્ર તમે જાણો છો. ઓકે, તો સૌથી પહેલા આપણે i શોધી કાઢીશું. તો i કઈ રીતે શોધવું? તો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા TF = i KF * 1000 અથવા તો m મોલાલિટી આપેલી છે તો આપણે મોલાલિટી ડાયરેક્ટ લખી દઈશું તો પણ ચાલશે. ઓકે, આ સૂત્રનો ઉપયોગ કરીશું. ચલો, તો i = શું લખાશે? ડેલ્ટા TF / KF * m. તો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા TF ની કિંમત કેટલી થાય? તો ડેલ્ટા TF ની કિંમત અહીંયા આપણે જોઈ 0.68 બરાબર. KF ની કિંમત તો KF આપે 1.86 ઇન્ટુ મોલાલિટી. તો વિદ્યાર્થી મિત્રો મોલાલિટી 0.2. તો i ની કિંમત આપણને મળશે 1.83. ઓકે, તો i મળશે આપણને 1.83. ક્લિયર? હવે આપણે શોધવાનું હતું આલ્ફા. તો આ સૂત્ર વાપરીશું. તો ચલો આલ્ફા = i - 1/n-1. તો i ની કિંમત મૂકીએ 1.83 - 1 ડિવાઇડ બાય n એટલે કેટલા થશે? તો n એટલે અહીંયા આપણને KCl આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો KCl હોય તો KCl ની અંદર આ રીતે બે આયનો છૂટા પડે. તો માટે n ની કિંમત કેટલી થાય? 2 થાય. ઓકે, તો 2 - 1 તો કેટલો આવશે જવાબ? 0.83. તો આલ્ફા એટલે કે વિયોજન અંશ આપણને 0.83 મળે. તો જો ટકાની અંદર કન્વર્ટ કરવું હોય તો 83% વિયોજન થયું કહેવાય. વિયોજન થાય છે. ઓકે, તો આ રીતે આપણે લખી શકીએ. અંશને જો 100 વડે ગુણવામાં આવે તો ટકામાં કન્વર્ટ કરી શકાય. ઓકે, તો ચલો લખી લેજો. બીજો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો ચલો આની અંદર આપણને કિંમત આપી 20 ગ્રામ બેન્ઝીનમાં. આ રીતે એક પાત્ર લઈએ, બરાબર. તો આ પાત્રની અંદર આપણે બેન્ઝીન લઈ લીધું. કેટલું? 20 ગ્રામ. તો 20 ગ્રામ બેન્ઝીનની અંદર 0.2 ગ્રામ એસિટિક એસિડ ઉમેરવામાં આવે. એસિટિક એસિડ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે CH3C=OOH એસિટિક એસિડ. તો ઠાર બિંદુમાં ઘટાડો થયો અને એસિટિક એસિડનો ડાયમર મળે. હવે ડાયમર એટલે શું? આ રીતે બીજો એસિટિક એસિડનો જે અણુ હોય, બે અણુ આ રીતે જોડાઈ જતા હોય, બરાબર, H બંધ દ્વારા. તો સુયોજન થયું કહેવાય. તો આ ઘટનાને આપણે ડાયમર કહીશું. ઓકે, તો ચલો આની અંદર શોધવાનું શું? સુયોજન અંશ શોધો. ઓકે, તો સુયોજન અંશ આપણે શોધવાનો થશે. તો સુયોજન અંશ માટેનું સૂત્ર યાદ રાખી લો. આપણે
હમણાં જ તારવ્યો બરાબર કે સુયોજન અંશ x બરાબર શું લખી શકાય? તો x બરાબર વિદ્યાર્થી મિત્રો બે સૂત્ર થાય બરાબર. એક તો તમે આ રીતે લખી શકો કે 1 - i n/n - 1 અથવા બરાબર અથવા તમે આ રીતે લખશો તો પણ ચાલશે i - 1 n/1 - n બરાબર. ઓકે, તો બંને સાચા છે, જવાબ તો સરખો જ મળવાનો. તો ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી પહેલા તો આપણે i શોધવો પડશે બરાબર. i મળી જાય તો કામ આપણું ઈઝી થઈ જશે. તો સૌથી પહેલા i શોધવા માટે ડેલ્ટા tf is equal to i into kf into મોલાલિટી. હવે મોલાલિટી ની અંદર એ ડાયરેક્ટ મોલાલિટી આપણને આપી નથી, વજન આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો મોલાલિટી નું સૂત્ર લખીશું 1000 Wb Mb into Wa. ઓકે, હવે આપણે i શોધવાનું, તો i is equal to શું લખીશું? i ને સૂત્રનું કરતા બનાવીએ તો ડેલ્ટા tf into Mb into Wa upon kf into 1000 into Wb. ઓકે, આ રીતે લખી શકાય. ચલો આની અંદર કિંમતો મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો ચલો કિંમત મૂકીશું તો અહીંયા જ કિંમત તો લખી દઈશું. ડેલ્ટા tf આપણને આપ્યો 0.45, તો 0.45 Mb દ્રાવ્યનો અણુભાર. તો દ્રાવ્ય કોણ છે અહીંયા? એસિટિક એસિડ. તો એસિટિક એસિડ નો અણુભાર થશે 60. ચલો Wa એટલે દ્રાવકનું વજન. તો દ્રાવક કોણ થશે? બેન્ઝીન. જેનું પ્રમાણ વધારે હોય એ દ્રાવક બરાબર. તો બેન્ઝીન 20 ગ્રામ. ચલો kf આપી દીધો 5.12 1000. Wb એટલે કે દ્રાવ્યનું વજન. તો દ્રાવ્ય એસિટિક એસિડ એનું વજન આપ્યું 0.2. ઓકે, તો i ની કિંમત મળશે વિદ્યાર્થી મિત્રો. આનું કેલ્ક્યુલેશન કરો અને જો ચેક કરો તો i ની કિંમત 0.527 બરાબર. આની આસપાસ મળશે આપણને. ઓકે, હવે આ જે i મળી ગયો તો હવે આપણે x શોધવાનું, સુયોજન અંશ. તો ડાયરેક્ટ લખી દઈએ અહીંયા. તો સુયોજન અંશ x બરાબર, ચલો x ઇઝ ઇક્વલ ટુ આપણે અહીંયાથી ગમે તે એક સૂત્ર મૂકી દઈએ, આપણો જવાબ આવી જશે. ચલો તો આની અંદર પહેલા વાળું સૂત્ર મૂકી દઉં હું 1 - i n/n - 1. 1 - i ની કિંમત 0.527. ચલો n કેટલા લખાશે વિદ્યાર્થી મિત્રો? કેટલા અણુઓનું સુયોજન થયું? બે અણુઓનું સુયોજન થયું, માટે અહીંયા n આવશે 2, નીચે 2 - 1. ઓકે, તો આપણને સુયોજન અંશ x કેટલો મળશે? 0.946. ઓકે, ગણતરી કરશો તો તમારો જવાબ આ થશે 0.946. તો જો આને ટકામાં કન્વર્ટ કરવા હોય તો એવું લખી શકાય, માટે 94.6% સુયોજન થયું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો 2007 ZEE ની અંદર પૂછાયેલો છે આ પ્રશ્ન. 2017 ZEE. ઓકે, તો 2017 ZEE નો આ પ્રશ્ન હતો, લખી લેજો. વિદ્યાર્થી મિત્રો નવો પ્રશ્ન જોઈએ. 0.2 મોલર NaCl ના જલીય દ્રાવણ સાથે યુરિયાનું જલીય દ્રાવણ સમઅભિસારી હોય તો યુરિયાના જલીય દ્રાવણની સાંદ્રતા કેટલી હશે? તો સમઅભિસારીનો મીનિંગ થશે વિદ્યાર્થી મિત્રો અભિસરણ દબાણ સરખા. તો પાઈ NaCl is equal to પાઈ યુરિયા. ઓકે, બંનેના અભિસરણ દબાણ સરખા હશે એવું કહી દીધું આપણને. તો પાઈ નું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? અહીંયા યાદ રાખજો, ICRT is equal to અહીંયા પણ ICRT આવું લખી શકાય. ઓકે, હવે અહીંયા તમે જાણો છો કે R વાયુ અચળાંક, બંને બાજુ સરખો હશે. તાપમાનની પરિસ્થિતિ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા સરખી આપેલી છે બરાબર. જો કદાચ નથી લખ્યું તમને એવું કન્ફ્યુઝન ના થાય એટલા માટે લખી દઉં, સમતાપી પરિસ્થિતિ. ઓકે, તો બંને દ્રાવણો સમાન તાપમાને હશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો R બંનેમાં કોમન થયો, T પણ કોમન થયો. ચલો NaCl માટે I કેટલું? જો યાદ રાખી લેજો, I જનરલી તમે કેટલું લઈને કામ કરશો? 2. ઓકે, તો જો આપેલું ના હોય તો બીજી રીતે તો આપણે I બરાબર NaCl માટે 2 લઈ લઈશું, કારણ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય એમ સમજી લો કે 100% આયનીકરણ થાય છે એમ સમજીને કામ કરશો તો I મળશે 2. ઓકે, ચલો સાંદ્રતા આપી દીધી NaCl ની, કોન્સન્ટ્રેશન 0.2 મોલર 0.2. હવે યુરિયા માટે I કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 1 જ થાય બરાબર. તો યુરિયા માટે I 1. કોન્સન્ટ્રેશન આપણને ખબર નથી, સાંદ્રતા ખબર નથી, મોલારિટીમાં આવશે સાંદ્રતા.
તો જવાબ થશે 0.4 બરાબર। એટલે કે યુરિયાના જલીય દ્રાવણની સાંદ્રતા કેટલી હશે? 0.4 મોલર હોવી જોઈએ। ઓકે, ચલો લખી દેજો। મિત્રો નવો દાખલો જોઈએ। તો 27 સેલ્સિયસ તાપમાને 2.5 લિટર CaCl2 નું દ્રાવણ, આજે પાત્રની અંદર આપણે 2.5 લિટર કેલ્શિયમ ક્લોરાઇડનું દ્રાવણ બનાવ્યું અને એ દ્રાવણનું અભિસરણ દબાણ મળ્યું 0.75 atm। ઓકે, હવે આપણને એમ કીધું કે આ દ્રાવણની અંદર CaCl2 નો કેટલો જથ્થો અગાડેલો હશે, એટલે કે કેટલા ગ્રામ CaCl2 અગાડેલો હશે, આપણે એ શોધવાનું। તો ચલો શોધી કાઢીએ। તો પાઈ ઇઝ ઇક્વલ ટુ, તમે જાણો છો પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT upon MV, અહીંયા I લખવો પડશે બરાબર, IWRT upon MV, અહીંયા WB MV। તો વિદ્યાર્થી મિત્રો WB નો મીનિંગ થશે દ્રાવ્યનું વજન, MV એટલે દ્રાવ્યનો અણુભાર। ઓકે, તો ચલો WB ઇઝ ઇક્વલ ટુ શું થાય? પાઈ ઇન્ટુ MV ઇન્ટુ V upon IRT। ઓકે, તો આ રીતે લખી શકાય વિદ્યાર્થી મિત્રો। ઓકે, ચલો આગળ વધીએ। તો પાઈની કિંમત મૂકી દઈએ। પાઈની કિંમત 0.75, તો પાઈની કિંમત 0.75 MB। તો વિદ્યાર્થી મિત્રો કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2 નો અણુભાર કેટલો થશે MB? તો 111 થશે, તમે ગણી નાખજો। કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2, કેલ્શિયમ 40, ક્લોરીન 35.5 બરાબર। તો લઈને ગણતરી કરશો, અણુભાર મળશે 111। ચલો V એટલે કદ, તો દ્રાવણનું કદ। વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે પણ તમે આ સૂત્ર વાપરતા હોય તો V જે ખરું કદ હંમેશા તમારે લીટરમાં લેવાનું બરાબર। જો તમે ml માં લેશો તો ગયા બરાબર। તો અહીંયા કારણ કે r ની કિંમત તમે લીટરમાં લઈ રહ્યા છો, જુઓ એટલા માટે V કદ પણ તમારે સામે લેવું પડે, લીટરમાં લેવું પડે। ઓકે, તો લીટરમાં આપેલું છે આપણને 2.5 લીટર, 2.5। ચલો I આપેલું છે આપણને 2.47, બધી જ વસ્તુ આપેલી જ હતી રકમની અંદર। r ની કિંમત 0.082, તાપમાન 300। ઓકે, તો ગણતરી કરો, ચલો તો કેલ્ક્યુલેશન કરશો તો WB દ્રાવ્યનું વજન લગભગ 3.42 ગ્રામ થશે। ઓકે, તો 3.42 ગ્રામ આપણો જવાબ થશે। ઓકે, લખી દો। ચલો એક MCQ જોઈ લઈએ બરાબર, 2011 ની અંદર પૂછાયેલો। તો 0.1 મોલર નિર્બળ એસિડ HA કરીને કોઈ એસિડ હશે, નિર્બળ એસિડ, એના જલીય દ્રાવણમાં તે એસિડનું 30% આયનીકરણ થાય છે। કેટલું? 30%। ઓકે, જો પાણીમાં KF આપ્યો હોય તો તે દ્રાવણનું ઠાર બિંદુ શોધો। તો વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા TF બરાબર ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીશું? I KF into M, મોલાલિટી। ઓકે, તો મોલાલિટી આપેલી છે આપણને, KF પણ આપી દીધો। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે I શોધવો પડશે બરાબર। તો I શોધી નાખીએ તો આપણને ડેલ્ટા TF મળી જાય, અને જો ડેલ્ટા TF મળી જાય તો આપણને દ્રાવણનું ઠાર બિંદુ પણ મળી જાય। તો I શોધવા માટે અહીંયા વિયોજન આપેલું છે વિદ્યાર્થી મિત્રો બરાબર। તો વિયોજન અંશ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તમે જાણો છો I - 1 upon n - 1, આ સૂત્ર થશે બરાબર। અહીંયા આપણને કીધું કે 30% વિયોજન થાય, આયનીકરણ થવું અથવા તો વિયોજન થવું બરાબર। તો 30% આયનીકરણ થયું તો આયનીકરણ અંશ કેટલો કહેવાય? 0.3 બરાબર। તો આલ્ફા 30% આયનીકરણ થાય, 30% આયનીકરણ થાય માટે આલ્ફા કેટલો કહેવાય? 0.3 બરાબર। આયનીકરણ અંશની કિંમત થશે 0.3। તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કિંમત મૂકીએ। આલ્ફા ઇઝ ઇક્વલ ટુ I - 1 upon n - 1। ચલો આલ્ફા 0.3, I - 1 upon n, ચલો n કેટલો લઈશું? તો વિદ્યાર્થી મિત્રો Ha, તો Ha નું આયનીકરણ થાય તો H plus A minus બરાબર। તો બે આયનો છૂટા પડે માટે n ની કિંમત આવશે 2, 2 minus 1। ઓકે, તો 1 થઈ જશે। તો I is equal to જવાબ થશે બરાબર 1.3। I ની કિંમત કેટલી મળશે આપણને? 1.3 મળશે। તો I ની કિંમત મળી 1.3। ઓકે, ચલો I મળી ગઈ 1.3। હવે આપણે શું શોધીશું? દ્રાવણનું ઠાર બિંદુ શોધવાનું। ઓકે, તો દ્રાવણના ઠાર બિંદુ માટે સૌથી પહેલા આપણે ડેલ્ટા TF શોધીશું। તો ડેલ્ટા TF is equal to I into KF into M, મોલાલિટી। તો ચલો I ની કિંમત 1.3। ઓકે, તો I ની કિંમત થશે 1.3 into ચલો KF કેટલો થશે? KF થશે 1.86। ઓકે, તો 1.3 1.86 into મોલાલિટી। તો
તો વિદ્યાર્થી મિત્રો મોલાલિટી પણ આપેલી છે 0.1 ઓકે તો ડેલ્ટા ટીએફ ની કિંમત થવાની 0.24 બરાબર 0.24 આનો ગુણાકાર કરશો તો તમને ખ્યાલ આવી જશે 0.24 એની આસપાસ જવાબ મળશે ડેલ્ટા ટીએફ તો હવે વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા ટીએફ શું લખાય T0F TF બરાબર તો અહીંયા આપણે TF શોધવાનું છે દ્રાવણનું ઠાર બિંદુ તો T0F ડેલ્ટા TF T0F એટલે દ્રાવક પાણી તો પાણીનું ઠાર બિંદુ 0 ડેલ્ટા TF 0.24 તો આપણો જવાબ થયો -0.24 ઓકે તો આની અંદર જે આપણને ઓપ્શન આપેલા છે એ ઓપ્શન પૈકી જોઈ લો આપણો સાચો આન્સર થશે ડી -0.24 ડિગ્રી સેલ્સિયસ ઓકે ડિગ્રી સેલ્સિયસ માં રાખી લઈએ વિદ્યાર્થી મિત્રો બરાબર ઓકે ચલો ખ્યાલ આવી ગયો તો લખી લેજો એકવાર ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે બરાબર અને હવે ફરી નવા લેક્ચર સાથે નવા વિડિયો સાથે ફરીથી મળીશું બાય